ભારત સરકારની ફ્લેગશિપ યોજના પીએમ કિસાન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતોના ખાતામાં 23મા હપ્તાની સહાય સીધી જમા કરાવી હતી। આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના આશરે 2.45 લાખ ખેડૂતોને કુલ રૂપિયા 49.8 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી। આ પ્રસંગે પાલનપુરના નવાગંજ બજાર સ્થિત ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ અને તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મંત્રી પ્રવીણ માળીએ ખેડૂતોને જળસંચય અને વરસાદી પાણીના રિચાર્જ માટે પ્રેરિત કરતા જણાવ્યું હતું કે વરસાદી પાણી ફિલ્ટર કરી જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવાથી ભૂગર્ભ જળસ્તર જાળવી શકાય છે। તેમણે રાજ્ય સરકારના નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે મુખ્ય પાઇપલાઇનની બંને બાજુ તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરવામાં આવી છે, જેથી વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે તળાવો, નહેરો અને ડેમના પાણીનો ઉપયોગ કરીને ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે વધારાનું વીજળી કનેક્શન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે। તેમણે ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ખેડૂતો દ્વારા તળાવ આધારિત આધુનિક સિંચાઈ વ્યવસ્થા વિકસાવવામાં આવી છે, જેના કારણે ઓછા ખર્ચે વધુ અસરકારક રીતે પાણીનો ઉપયોગ થઈ શકે છે। ખેડૂતો માઇક્રો ઇરિગેશન ફુવારા પદ્ધતિ અપનાવવાની અપીલ કરતા મંત્રીએ જણાવ્યું કે ભૂગર્ભ જળના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર થાય છે, જ્યારે સપાટી પરના પાણીનો ઉપયોગ વધુ લાભદાયક સાબિત થાય છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટીપે ટીપું પાણી બચાવવાના સંકલ્પને આગળ વધારવા ખેડૂતોને આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિજિટલ માધ્યમથી લાઈવ જોડાયા હતા અને ખેડૂતોને સંબોધન કર્યું હતું। મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો હાજર રહ્યા હતા। હવે એનાથી બીજો એક હમણાં નિર્ણય લીધો તાજેતરમાં કે જે પાઇપલાઇન ચાલે એની ડાબી સાઈડ 7 કિલોમીટર ને જમણી સાઈડ 7 કિલોમીટર જેટલા તળાવ આવે એટલા ભરી દેવા। તો લગભગ મને લાગે ઘણા બધા તળાવો આપણા આવી છે। હવે આપણને એમ થાય કે તળાવો ભર્યા પછી શું કરવાનું? અહીં બેઠેલા લોકોને મારે બધાને એક માહિતી પહોંચાડવી છે કે તળાવ ભરવા પૂરતા ના રાખતા, તમારે ત્યાંથી ખેતી કરી શકાશે। ત્યાંથી તમે પાણી લો અને તમારા ખેતર સુધી પાઇપલાઇન નાખીને તમે ખેતી કરી શકો। હવે આપણને એમ થાય કે હવે લાઈન ક્યાંથી લાવી ભાઈ? કારણ કે આપણે તો બધા આઈએ ડાયરેક્ટ જોનમાં એક ખેડૂતને એક જ કનેક્શન હોય, બીજું હોય છે એક જ હોય છે ને, બરાબર કે નહીં? આપણા મુખ્યમંત્રી સાહેબે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે કે જે ખેડૂતે વરસાદી પાણીથી ખેતી કરશે, એટલે તળાવના પાણીથી, નહેરના પાણીથી, ડેમના પાણીથી કે નદીના પાણીથી, કે જેનાથી એ ખેતી વરસાદી પાણીથી કરવી હોય એને વધારાનું વીજળી કનેક્શન આપવું, આ નિર્ણય આપણા માટે કર્યો છે।